નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુરુવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે સાથે જ કયું ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ચોઘડિયા મુહૂર્ત જોવામાં આવે છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે। તો મિત્રો, હવે વાત કરીએ ગુરુવારના દિવસના ચોઘડિયાની। તો સવારે 6 થી લઈને 7:30 સુધી શુભ છે, 7:30 થી 9 વાગ્યા સુધી રોગ છે, 9 થી લઈને 10:30 સુધી ઉદ્વેગ છે, 10:30 થી 12 વાગ્યા સુધી ચલ છે, 12 થી લઈને 1:30 સુધી લાભ છે, 1:30 થી 3 વાગ્યા સુધી અમૃત છે, 3 થી લઈને 4:30 સુધી કાલ છે, 4:30 થી 6 વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેવાનું છે। અને હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની। તો સાંજે 6 થી લઈને 7:30 સુધી અમૃત છે, 7:30 થી 9 વાગ્યા સુધી ચલ છે, 9 થી લઈને 10:30 સુધી રોગ છે, 10:30 થી 12 વાગ્યા સુધી કાલ છે, 12 થી લઈને 1:30 સુધી લાભ છે, 1:30 થી 3 વાગ્યા સુધી ઉદ્વેગ છે, 3 થી લઈને 4:30 સુધી શુભ છે, 4:30 થી 6 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું રહેવાનું છે। માટે મિત્રો, કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ચોઘડિયા મુહૂર્ત અવશ્ય જોઈ લેવા। અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી। ધન્યવાદ।